સો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન એ પણ સારા એવા લોકેશનની અંદર લઈને આવી ગયો છું. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને પહેલાં લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મિત્રો, હવે હું તમને આખા મકાનનો ફૂલ ટૂર કરાવી દઉં છું. 73 વારનું મકાન છે અને સરસ એવા લોકેશનની અંદર મકાન આવેલું છે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોમાં તમને બધી જ ડિટેલ મળી જવાની છે વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર. સો મિત્રો, આપ જોઈ શકો છો, આ રહેવાનો છે એમનું લિવિંગ રૂમ. ઉપર તમને પીઓપી મળી જવાનું છે. સેમી ફર્નિશ્ડ મકાન છે, બરોબર. અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે અને ઉપર તમે જોઈ શકો છો ત્યાં તમને પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે. તો એઝ ઇટ ઇઝ તમને એમને મળી જવાનું છે, બરોબર. સેમી ફર્નિશ્ડ, સામે થોડું ઘણું તમે જે ફર્નિચર જુઓ છો બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અહીંયા ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે, જે તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. અને લિવિંગ રૂમની અંદર એક પ્રોપર સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર. આ મકાનની અંદર લિવિંગ રૂમથી તમે આગળ આવશો એટલે કિચનનું અરેન્જમેન્ટ છે, તેનાથી આગળ એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, બરોબર. તો તમે વિડીયોની અંદર પ્રોપર રીતે જોઈ શકો છો. ગેસ લાઇન મળી જશે, કિચનની અંદર સિમની મળી જશે, એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે. અને કિચનની અંદર તમે જે ફર્નિચર જુઓ છો ને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે. અને ટાઇલ્સનું વર્ક પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને કિચનની અંદર પણ જોવા મળી જશે. અને સીડી નીચે બી તમે જોઈ શકો છો ફ્રીજ રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અને ત્યાં તમે કિચનનો સામાન પણ રાખી શકો છો, બરોબર. સો મિત્રો, તમે એકવાર કિચનનો પ્રોપર લુક જોઈ શકો છો. કિચનની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, બરોબર. ત્યાંથી આગળ આવશું ને એટલે આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. તો તેમનો લુક જોઈ શકો છો મિત્રો. ખૂબ જ સરસ એવો વ્યૂ તમને આ બેડરૂમનો મળવાનો છે, જેમાં તમને એક અટેચ વોશ એરિયા અને વોશરૂમ બંને મળી જવાનું છે, બરોબર. આ અટેચનું વોશરૂમ રહેવાનું છે. સો વોશરૂમની અંદર પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર પણ પ્રોવાઈડ થઈ જવાની છે. અને આ અટેચનો વોશ એરિયા રહેવાનો છે, બરોબર. ઉપર તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. બાકી તમે બેડરૂમની સ્પેસ જોઈ શકો છો. બેડરૂમની અંદર તમને એક પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, બરોબર. મિત્રો, ગ્રાઉન્ડ ફ્લોરની અંદર તમને એક બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, બરોબર. હવે આપણે જઈશું ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમને બંને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. ચલો. અને મિત્રો, સીડીમાં પણ તમને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અને ગ્રીલિંગનું કામ પણ તમને સારું એવું જોવા મળી જશે, બરોબર. હવે મિત્રો, આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે, જ્યાં તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ જોવા મળી જશે. અહીંયા આપ જોઈ શકો છો. પહેલાં તો આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ, જે અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. આમાં પણ તમને એક પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, જે તમે જોઈ શકો છો. બેડ રાખતા તમને એક પ્રોપર સ્પેસ આ બેડરૂમની અંદર જોવા મળી જશે. વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે અને અટેચ વોશરૂમ રહેવાનું છે, બરોબર. ત્યાં મિત્રો સામાન રાખેલો છે, એટલે અંદર આપણે બતાવતા નથી, પણ અટેચ વોશરૂમ તમને આમાં મળી જવાનું છે, બરોબર. બાકી તમે આમાં એકવાર સ્પેસ જોઈ શકો છો. બેડરૂમની અંદર સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સામેની દિવાલમાં છેક ઉપર સુધી તમને ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે, બરોબર, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. સામેની સાઈડ એક્ઝેક્ટ થર્ડ બેડરૂમ રહેવાનું છે. અને અહીંયા આપ જોઈ શકો છો મિત્રો, તમને સ્ટોરેજ માટેની સ્પેસ અહીંયા મળી જવાની છે, બરોબર. અહીંયા તમે સામાન બી સ્ટોર કરી શકો છો. આ રહેવાનો છે થર્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે. અહીંયાથી ટેરેસ પર જઈ શકાય છે. ટેરેસની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઈશ, બરોબર. આ મિત્રો થર્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ રહેવાનું છે. આમાં તમને અટેચ બાલ્કની મળી જશે અને એક વોશરૂમ પણ મળી જવાનું છે. આમાં તમે સ્પેસનો અંદાજો લગાવી શકો છો. આમાં તમને બેડ અને કબોર્ડ સાથે નહીં મળે. સેમી ફર્નિશ્ડ મકાન છે, બરોબર. અને આ રહેવાનું છે એમનું વોશરૂમ. અને વોશરૂમની અંદર પણ તમને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે, બરોબર. અને બેડ રાખતા તમે બંને સાઈડ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જવાની છે. હમણાં હું તમને બાલ્કની વ્યૂ પણ બતાવી દઉં છું. અટેચ બાલ્કની પણ તમને આમાં મળી જવાની છે, બરોબર. સો અહીંયા જોઈ શકો છો મિત્રો, તમને એક અટેચ સિટિંગ બાલ્કની મળી જવાની છે. અને બાલ્કની વ્યૂ તમે જોઈ શકો છો. કંઈક આ ટાઈપનો તમને બાલ્કની વ્યૂ મળવાનો છે. તો તમે એકવાર આ થર્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો. ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને મકાનની બધી જ ડિટેલ આપી દઉં છું. પ્રાઇસ, લોકેશન અને કોન્ટેક્ટ નંબર બધું જ, બરોબર. મેન્ટેન કરેલું મકાન છે. અને સ્પેસ જોઈ શકો છો. આ થર્ડ બેડરૂમ હતો, બરોબર. 3 BHKનું મકાન છે, 73 વારનું. ચલો મિત્રો, હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઈશ, બરોબર. સેકન્ડ ફ્લોર પર મિત્રો
એક સ્ટોરેજ રૂમ અને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ટેરેસ પર અને ટેરેસ પર અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક તમને ડોર જોવા મળી જશે અને આ રહેવાનું છે ટેરેસ. અને આમાં મિત્રો તમને એક સોલાર પેનલ પણ મળી જવાની છે, જે હું તમને હમણાં બતાવી દઉં છું. બરાબર, સો આપ જોઈ શકો છો મિત્રો સામેની સાઈડ. અને આ રહેવાનું છે ટેરેસ. ટેરેસ પર તમને પ્રોપર સ્પેસ મળી જશે અને વિથ સોલાર પેનલ સાથેનું મકાન રહેવાનું છે. અને એક અહીંયા ગાર્ડનનું અરેન્જમેન્ટ પણ કરેલું છે. બરાબર, નાનકડું એવું. અને સોસાયટીનો વ્યૂ તમે જોઈ શકો છો. કંઈક આ ટાઈપનો તમને વ્યૂ સોસાયટીનો મળવાનો છે. આમાં મિત્રો તમને એક ગાર્ડન પણ મળી જવાનું છે સોસાયટીનું. બરાબર, હવે મિત્રો મકાનની પ્રોપર ડિટેલની વાત કરું તો 3 BHKનું મકાન છે, 73 વારનું સેમી ફર્નિશ્ડ સેલ કરી દેવાનું છે વિથ સોલાર પેનલ સાથેનું મકાન છે. આમાં તમને સોસાયટીનું ગાર્ડન મળી જશે. પહેલાં તો મિત્રો હું તમને લોકેશન જણાવી દઉં છું. તો ન્યૂ રિંગ રોડ નિયર અટલ સરોવર, રત્નમ સિટી બંગલોઝ, રાજકોટમાં આ મકાન આવેલું છે. બરાબર, અને પ્રાઇઝની વાત કરું તો 48 લાખ પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. મિત્રો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.